વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ પ્રક્રિયા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 2 નગરપાલિકામાં પદના દાવેદારોના મત અને અભિપ્રાયો જાણવા માટે હાથ ધરવામાં આવી છે। જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોરે એક પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે માહિતી આપી હતી। પ્રદેશ નિરીક્ષકોની ટીમ થરાદ ખાતે પહોંચી છે અને ચૂંટાયેલા સભ્યોના મંતવ્યો લઈ રહી છે। સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રમુખ પદ માટેના નામો નક્કી કરવામાં આવશે। નરેશ ઠાકોરે જણાવ્યું કે નવા બનેલા વાવથરા જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી। તેના પરિણામો બાદ આજે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારીના સભ્યોના નિરીક્ષણ માટે પ્રદેશમાંથી નિરીક્ષકોની ટીમ આવી હતી। તેમણે ઉમેર્યું કે તમામ વિજેતા ઉમેદવારો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોને સાંભળવામાં આવ્યા છે। તેમના મંડળના પ્રમુખો અને મહામંત્રીઓના સંકલન કરીને યોગ્ય નામો પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકવામાં આવશે। મુખ્ય પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરશે તે પ્રમાણે જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યો તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે મેન્ડેટ આપવામાં આવશે। ધણીધર તાલુકામાં પ્રમુખની બેઠક SC મહિલા માટે અનામત છે। આ અંગે નરેશ ઠાકોરે જણાવ્યું કે જો વિરોધ પક્ષમાં વિજેતા થયેલા ઉમેદવારો પક્ષની વિચારધારા સાથે રહીને કામ કરવા તૈયાર હશે અને યોગ્ય જણાશે તો પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય મુજબ આગળ વધવામાં આવશે। આજરોજ નવા બનેલા વાવથરા જિલ્લાના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી। એના બાદ પરિણામ બાદ આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યના નિરીક્ષકો માટે પ્રદેશમાંથી નિરીક્ષકોની ટીમ આવી હતી। તમામે તમામ જીતેલા ઉમેદવાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના ઉમેદવારોને એમને બધાને સાંભળ્યા છે અને એમના મંડળના પ્રમુખો, મહામંત્રીઓના સંકલન કરીને યોગ્ય નામ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકશે અને પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરશે એ પ્રમાણે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકે અને કારોબારીના સભ્યો તેમજ સાથે સાથે એ જ રીતે તાલુકા પંચાયત અને નગરપાલિકાનું પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામ નક્કી થશે એ પ્રમાણે એમને મેન્ડેટ આપવામાં આવશે। ધણીધર તાલુકામાં SC સ્ત્રીની સીટ છે પ્રમુખ તરીકેની ને વિરોધ પક્ષમાંથી જીતેલા છે। પાર્ટીની વિચારધારામાં સાથે રહી અને કામ કરતા યોગ્ય હશે તો એમને આપણે લઈને આગળ જે પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે એ પ્રમાણે આપણે કામ કરીશું।